જિજ્ઞાસા જ્યારે સદગુરુ પાસે કોઈ વ્યક્તિ કરે ને ત્યારે સદગુરુ આપણને સાચો માર્ગ બતાવે. આ બહુ આપણને બહુ અટપટા શબ્દોમાં કદાચ ખબર નહીં પડે, ભવસાગરની બુલબડી ને બીજું ને ત્રીજું એમાં ખબર નહીં પડે, પરંતુ સીધી સાદી ને સિમ્પલ ભાષામાં મારે જો કહેવું હોય તો હું એટલું કહીશ, સદગુરુ શું બતાવે, કેવી રીતે જીવન જીવવું. બસ કેવી રીતે જીવન જીવવું. અનેક જન્મનો આંધળો રે, કેમ કરી સુજે ના ઉપાય રે ગુરુજી, મોક્ષનો માર્ગ બતાવજો રે. સદગુરુ દેવ તમને વિનવું રે, કર જોડી લાગુ હું પાય રે ગુરુજી, મોક્ષનો માર્ગ બતાવજો. કારણ આરે જમાનો આવ્યો જૂઠડો રે. જૂઠો જમાનો છે. આમાંથી કોણ બચાવે આપણને? સદગુરુ બચાવે. યાદ રાખજો, શરૂઆત માણસના જીવનની ત્યાંથી થાય. આપણા જીવનમાં સદગુરુ હોવા જોઈએ. દેવી ભાગવત કહે, જ્યાં સુધી આપણા જીવનમાં સદગુરુ નથી ત્યાં સુધી આપણું જીવન અંધકારમય છે. જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ જ નથી. યાદ રાખજો, ગુરુ એટલે માત્ર આપણા ઘરની અંદર સારા પ્રસંગો હોય ને ત્યાં આવીને ઉભા રહી જાય એમ નહીં. ગુરુ એટલે આપણા જીવનની અંદર કાયમ શુભ શુભ થાય એના માટે છે. અને શુભ શુભ ક્યારે થાય? ખાલી આશીર્વાદથી ન થાય. આપણે આપણો સ્વભાવ સુધારવો પડે. અને સ્વભાવ ક્યારે સુધરે? ગુરુના સંગમાં, ગુરુના સત્સંગમાં રહીએ તો સ્વભાવ સુધરે. એટલે બેઠી એના જહાં તહાં કે જેના કુસંગ સંગ, કાયર કી સંગ સુર ભાગે હી ભાગે, ભાગે 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 ભાગે. બેઠી એના જહાં તહાં કે જેના કુસંગ સંગ, કાયર કી સંગ સુર ભાગે હી ભાગે, ભાગે ભાગે भागे ही भागे भागे ही भागे। काजल की मोटन में कितनो जतन करो, काजल को लाग आखिर लागे ही लागे। कागन के बाग में फूलन की नास में, कामिनी के संग काम जागे ही जागे, जागे ही जागे जागे ही जागे जागे ही जागे। कहत बिहारी लाल ऐसो है मेरो ख्याल, तीनों में एक रंग लागे ही लागे, तीनों में एक रंग लागे ही लागे, तीनों में एक रंग लागे ही लागे, तीनों में एक रंग लागे ही लागे। संग कोનો કરવો? સંતોનો સંગ કરવો. એટલે મારા ગંગા સતીમાં બોલ્યા છે, સંગ તું કરો તો તમે એવા નરની કરજો પાનબાઈ, જે ઉતારે ભવ પાર। મેરુ રે ડગે પણ જેના मन डालगे नहीं पानबाई, भले ने भांगी पड़े ब्रह्मांड, विपत पड़े तो वण से नहीं नेरे, सोई मारा हरिजनना प्रमाण। माटे संग तू करो तो तमे आवा नरनी करजो पानबाई, उतारे भव पार। तमारा जीवन में संग कोनो थाय छे ने ए बहु महत्वनुं छे भाई बहनों। पाणीनुं एक टीपू
અત્તરમાં પડે તો એને સુગંધ મળે, ગટરમાં પડે તો એને દુર્ગંધ મળે, પાણીનું એ જ ટીપું ધગધગતા તવા ઉપર પડે તો એનો નાશ થઈ જાય, પાણીનું એ જ ટીપું ઝાકળ બિંદુ બની અને કોઈ ફૂલ ઉપર પડે તો મોતી જેવું લાગે, પરંતુ એ જ પાણીનું બિંદુ સ્વાતિ નક્ષત્રમાં કોઈ માછલીના પેટમાં જઈને પડે તો એ સાક્ષાત મોતી બની જાય. સંગ કોનો થાય છે ને એ બહુ મહત્વની વાત છે. તમારા જીવનમાં સંગ કોનો થયો છે એ તો તમે જરા જુઓ.